નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સની નવસારીમાં શંકાસ્પદ લાશ મળી. નવસારીના ઓયો હેપી સ્ટેટમાં લાશ મળી. 23 વર્ષીય ભાવિકાબેન મનીષ પટેલની લાશ મળતા ખળભળાટ. ભાર્ગવ નરેશ પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી. ભાર્ગવ સાથે ભાવિકા હોટેલમાં ગયા હતા, જ્યાં ભાવિકાની લાશ મળી. ભાવિકાની હત્યા કરાઈ હોવાની પરિવારને આશંકા. નવસારી પોલીસે તપાસ આરંભી. તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ. તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે. જી, આપનું નામ? મારું નામ કૃણાલ પટેલ છે. કૃણાલભાઈ, શું ઘટના બની છે? શું માંગ તમારી? ઘટના એ બની હતી કે ગઈકાલે બપોરે અમારા પર ફોન આવ્યો હતો 2:30 વાગ્યાની આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાવ કરીને નવસારી. તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકાબેન, એમની લાશ મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો, એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો. શું અભ્યાસ કરતી હતી ને શું માંગ છે? એ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ, અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ.